શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે લોકોને ગળામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે ત્યારે ટોન્સિલની સમસ્યા થાય છે. હવામાનમાં ફેરફારને કારણે પણ આ સમસ્યા સર્જાય છે. ટોન્સિલને કારણે ગળામાં દુખાવો અને બળતરા અનુભવાય છે. આ સમસ્યા એટલી વધી જાય છે કે મોં ખોલતી વખતે દુખાવો થાય છે અથવા ખોરાક ગળવામાં તકલીફ થાય છે. ઘણા લોકો કાકડાની સારવાર માટે અનેક પ્રકારની દવાઓ લે છે, પરંતુ તેમ છતાં સમસ્યા હલ થતી નથી. તમે પણ એકવાર આ ઘરેલું ઉપચાર અપનાવો. આમાં સૌથી સામાન્ય છે મીઠાનું પાણી પીવું. પણ શું ખરેખર આ સમસ્યા હલ થાય છે? ચાલો તેના વિશે જાણીએ. શું છે આ દાવાની વાસ્તવિકતા? તમને જણાવી દઈએ કે જો તમે મીઠાના પાણીથી કોગળા કરો છો, તો તમને ગળામાં થોડી રાહત લાગે છે, પરંતુ તેનાથી ટોન્સિલની સમસ્યાનો અંત આવતો નથી. જે બેક્ટેરિયા કાકડાની સમસ્યામાં વધારો કરે છે, તે ગરમ મીઠાના પાણીથી થોડા સમય માટે મરી જાય છે. એટલા માટે કહેવાય છે કે ગળામાં દુખાવાની ફરિયાદ હોય તો મીઠાનું પાણી પીવું જોઈએ. પણ હા, જો તમે દિવસમાં 2-3 વખત મીઠાના પાણીથી કોગળા કરો છો, તો તમને થોડા દિવસોમાં કાકડાના દુખાવા અને સોજામાં રાહત મળી શકે છે. દૂધ અને મધનો ઉપયોગ કરો. ટોન્સિલમાં દુખાવો અને સોજાથી રાહત મેળવવા માટે તમે દૂધ અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે રાત્રે સૂતા પહેલા મધ સાથે ગરમ દૂધ પી શકો છો. તેનાથી તમને ગળાના ઇન્ફેક્શનથી રાહત મળશે. કાકડાની સારવાર. ટોન્સિલની સમસ્યા પાછળનું મુખ્ય કારણ ગળામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. ટોન્સિલની સારવાર માટે તમને એન્ટીબેક્ટેરિયલ દવાઓ આપવામાં આવે છે. જો તમને ટોન્સિલની સમસ્યા વધુ હોય તો તમારે એન્ટીબાયોટિકનો સંપૂર્ણ કોર્સ કરવો જોઈએ. જો ઘણા લોકો આ કોર્સ અધવચ્ચે છોડી દે તો સમસ્યા વધી જાય છે. જો કાકડાની સમસ્યા વધુ વધે તો આ સ્થિતિમાં સર્જરી કરવી પડે છે.